નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મહત્વના સમાચાર। અંકલેશ્વર જીઆઈડીસીમાં સરદાર ભવન ખાતે જીવન ઘડતર અંગે યુવાનો માટે યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો। અંકલેશ્વર જીઆઈડીસીના સરદાર ભવન ખાતે સરદારધામ યુવા સંગઠન દ્વારા જીવન ઘડતર અંગે યુવાનો માટે યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વર જીઆઈડીસીના સરદાર ભવન ખાતે સરદારધામ યુવા સંગઠન દ્વારા યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટિવેશનલ સ્પીકર શૈલેષ સકપરિયાએ યુવાનોને માર્ગદર્શન આપ્યું હતું। સરદારધામ યુવા ટ્રસ્ટ દ્વારા યુવાનો માટે કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી આપવામાં આવી હતી। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો હતો। આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડિયા અને સરદારધામ ટ્રસ્ટના ગગજી સુતરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। એડી ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। ટ્રસ્ટીઓ સામાન્ય રીતે આપણે કોઈ પણ કાર્યક્રમ હોય આપણે જોયું હશે કે ટ્રસ્ટીઓનું સ્વાગત થાય, ટ્રસ્ટીઓનું આપણી સંસ્કૃતિ એટલે નમસ્કાર, સરદાર, જય હિન્દ। આપણે કોઈ પણ સરદારધામ ટ્રસ્ટમાંથી હું આપનો પ્રમુખ સેવક ગગજી સુતરિયા બોલું છું। આજે સરદારધામ મધ્ય ગુજરાત આયોજિત મિશન 2026 અંતર્ગત યુવા સમાજનો કાર્યક્રમ આજે અંકલેશ્વરના આંગણે એટલે કે સમસ્ત પાટીદાર સમાજ આયોજિત આજના કાર્યક્રમમાં ખૂબ સૌ લોકો દિલથી પ્રેમથી પધાર્યા છે। આ યુવા સમાજનો હેતુ યુવા શક્તિના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યશીલ ગતિશીલ સરદારધામ ટ્રસ્ટ શું કામ કરે છે, કોના માટે કરે છે, કેવી રીતે કામ કરે છે, એ વૈચારિક વાતો દ્વારા યુવા શક્તિયારે સીધો સંવાદ રાખ્યો છે। આ કાર્યક્રમને સારી રીતે સજાવવા માટે મધ્ય ગુજરાતની અમારી યુવા ટીમ એટલે કે યુવા સંગઠન અને યુવા તેજસ્વીનીના બહેનોએ ખૂબ કાર્યક્રમને સુંદર રીતે સજાવ્યો છે। એ બદલ મધ્ય ગુજરાતની ટીમને સરદારધામ ટ્રસ્ટ વતી ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન પાઠવું છું। અને આવો આપણે સૌ સાથે મળીને સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના એક વિચાર સાથે એક શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરીએ। સરદાર વલ્લભભાઈ પટેલના સક્ષમ, સબળ, સમૃદ્ધ અને સ્વાવલંબી તંદુરસ્ત ભારતના નિર્માણ માટે, એક પરાક્રમી સમાજના નિર્માણ માટે સરદારધામ કટિબદ્ધ અને સંકલ્પબદ્ધ છે।